આને હમાય ટાઈટ કરવા પડે ને કે ચાલુ સનેડે ખુલે હોય ક્યાં જવું વળી જા આપણે મોટા ભાગે ખાતરમાં મિશ્રણ કરવાની જરૂર પડતી હોય એટલે આ ભેળવી દઈએ આપણે કપાસમાં 2-3 પ્રકારના ખાતર વાવવા પડે આપણે આને બાંધવાની જરૂર ન પડી ફર્સ્ટ ક્લાસ ફિટ થઈ ગયો ભારે હારી વરાપ થઈ ગઈ ખાતર બહુ સારું લાગ્યું હવે વાવવામાં આ જવો ભાઈ તાપ વાડીનો સા જવો કેવી પાકે જય દ્વારકાધીશ મિત્રો વરસાદ ખૂબ સારો થઈ ગયો છે આજે છે વરાપ તો આપણે વણમાં ખાતર વાવવાનું છે એ પોટાશ નાખવાનો છે હાલ તું હવે ભાઈ સલેપ માર દાડિયા છે લેતો જા ને હું આવું ફટાફટ વાળીએ જેક નાખ્યો ભાઈ ગાડીમાં જેક નથી આમાં જેક ગોતો નાખો ગાડીમાં આપણે વાડીએ જઈને સનેડાના ટાયર ખોલવાના છે એટલે આ જેક લઈ લીધો અમારા ભાઈ આખી ટાંકી ભરી દીધી ડીઝલ લીધા અત્યારમાં પાછું કાઢવું પડ્યું આ ડીઝલની નળી અત્યારમાં કાપવી પડી મેન સડાવી હવે આપણે વાડીએ ઉપડીએ શું છે મોડું અમારે વાડીના રસ્તા બધા ડાંબર પટ્ટી જેખા આ આપણે વાડીનો ડેલો છે અહીંયા ખોલી નાખીએ આ વર્ષે ભાઈ આપણે માંડવીમાં સારું છે વરસાદ સારો પડી ગયો છે ભાઈ રોજે બહુ નુકસાન કર્યું આપણે ભાઈ સનેડાની સવારી કરી વાડીએ પોગી ગયા છીએ આપણે પાણી ઉતારી લઈએ ને પછી ખાતર વાવવાનું ચાલુ કરી દઈએ આ આપણે પીવાનું પાણી છે ઘેરથી લાવવું પડે અહીંયા પાણી છે પણ મોડું પાણી લાગે એટલે આ બધાને અત્યારે હાંસવવા પડે આપણે આ સનેડાના ટાયર ખોલીને હાંકડા કરવાના છે આ હાંકડા પગથા કરવા પડે આપણે વાવેતર આધારે વાવેતર સિંગનું હોય તો પોળા રાખવા પડે કપાસમાં હાંકડા કરવા આપણે 2 ટાયર ખોલી ને હાંકડા કરી નાખવાના છે અડલા બદલી કરી નાખવાની ખરખો ચડાવ્યો ને સટકે નહીં બસ કાઢી લે ટાયર હવે હાલો ઓલા ખૂણામાં જોવો તો દાંડવા 2 પીડ્યા ન કરે છે ઓલી ભેહું બાંધી પાળીમાંથી આપણે આ છોકરો ટાયર બદલાવે છે આપણે આમાં આંટો મારી લઈએ હજીમાં આપણે ફેરી વાવ્યા છે કેમ ઉગ્યા છે ઉગી તો ગયા છે અને આપણે આખતરજમાં પારવા પડશે નેદણે આવી ગયા છે આ રીતે દાળિયા કરીએ પણ હવે પાસેમ પછી કરીએ આ બહુ જાડા હોય એટલે આ રીતે આપણે પારવા પડે એટલે છોડવો ગાળી નાખીએ એટલે છોડવો ફેલાય હારો ને ફાલ હારો લે જો મિત્રો ખેતી કામ કરવાથી તમને થાક ન લાગતો હોય તો ખેતી કામ જેખી કે નોકરી નથી ખેતી કામ છે ને તમને મનથી હળવાશ રાખે શરીરમાં થાક લાગે પણ આરામ થઈ જાય એટલે વાંધો ન આવે આ આપણે દેશી વણણી છે ઓટોમેટિક વણણી નથી આ વણણી આપણી પાસે ઘણા સમયથી છે એટલે હવે આપણે આને ખાતર વાવવામાં જ ઉપયોગ કરીએ છીએ આપણે આ રીતે વણણી આને બાંધવાની આવે આ રીતે આપણે વ્હીલ પગથા કરવાના આ ડોકલા કહેવાય આ વ્હીલ પોળા કરવા હોય ત્યાં સડાવવાના આંકડા વ્હીલ કરીએ એટલે કાઢી નાખવાના અને હમાય ટાઈટ કરવા પડે ને કે ચાલુ સનેડે ખુલે હોય ક્યાં જવું હવે થઈ ગયા હાજર બહુ હવે કાંઈ વાંધો ન આવે આને વળી જા હવે આપણે ખાતર વાવવા બીજી વાડીએ જવાનું છે જવા દે હવે આપણે ખાતર મિક્સ કરવાનું છે ઉતારી લઈ આવવા દે કરવું ભી આને હવે આપણે તોડી નાખીએ આ બાજુથી નહીં તૂટે હજી આને તોડવી જો હાલ્યો ઠલવો હો એસો હાલ ભાઈ હાલ હાલ યો રોહિત આવ્યા છે ભાણિયા ભાઈ આવ્યા છે આ ઠેલી તોડવાની કળા બધા ખેડૂતોને આવડે ભણેલ ગલે તો ઠીક છે નગર એ સિલાઈ ન તૂટે પણ ઠેલી તૂટી જાય આપણે દાંડવા ઘેરથી કલ્પેશભાઈ મગાવ્યા ઘેરથી એક દાંડવું તૂટલું લાવ્યા તો હવે આપણે આને આ રીતે કાગળ વીંટી દઈએ ને આપણું કામ થઈ જાય આમ તૂટલું વધારે હતું ખાતર બહાર નીકળી જાય એમ હતું એટલે આ રીતે કાગળ વીંટી દઈએ એટલે આપણે ખાતર બહાર જાય નહીં
રાખ. એટલે એને જ ને ખોલો છો હવે ઠીક પેકિંગ કરી ગયું ઠપકારી દે થોડી બસ આ આપણે દાંતો ટ્રાન્સફર એક કરવો પડશે કરાળ છે આ ખોલીને આ દાંતો સડાવી જોઈએ કેમ થાય નકર આને ગુડદી કરવી પડશે આ થોડોક વાંકો છે આપણે આને સીધો કરવો પડશે આપણે કરીએ ગુડદી પાણાવાળી છો ભાઈ વધારે થઈ ગયો રેડી લ્યો હવે સડાવી જોઈએ આપણે હાદો સડો સડાવી દીધો છે હવે ફિટ કરી દઈએ ઓયણી આ રીતે આપણે હાથ ઓયણી દેશી ઓયણી છે થોભી રાખ ભાઈ આપણે બે દાંડવામાં વાવવાનું છે આપણે બે દાંડવા ચડાવી દીધા ને એક દાંડવું સાંધી દેવાનું છે અને ભાઈ બાંધ હવે આમાં થોડુંક બાંધવામાં તકલીફ થાય પણ આપણે બાંધી દઈએ માર ધક્કો આ રીતે બાંધી દઈએ આપણે ખાતર ભેળવી દઈએ આપણે મોટા ભાગે ખાતરમાં મિશ્રણ કરવાની જરૂર પડતી હોય એટલે આ ભેળવી દઈએ આપણે કપાસમાં 2-3 પ્રકારના ખાતર વાવવા પડે આપણે હમણાંથી આ રીતે મિશ્રણ કરી નાખીએ પછી કરીએ ચાલુ વાવવાનું બસ લ્યો આપણે લુગડાના વાવણીયા બંધ થઈ ગયા હવે આ પ્લાસ્ટિકના આવી ગયા છે પેલા લુગડાના હતા આપણે વાવણીઓ ભરી લીધો છે અને આ રીતે અહીંયા ફિટ કરી દેવાનો હા રેડી લ્યો આપણે આને બાંધવાની જરૂર ન પડી ફર્સ્ટ ક્લાસ ફિટ થઈ ગયો અહીંયા હવે ભાઈ માર સલેપ દાંડવું શું છે બા આપણે વિષ્ણુ દાંડવું સાંધી દઈએ હાલો હવે આપણે ગણપતિનું નામ લઈને કરીએ ચાલુ જય ગણપતિ આંખ ભાઈ આંખ હા બસ આ રીતે આંખે રાખ બધું ધ્યાન રાખવું પડે આમાં આવા દે બસ હું કળુક દે હાલો લ્યો હાલવા દે ભારે હારી ખરાબ થઈ ગઈ ખાતર બહુ સારું લાગ્યું હવે વાવવામાં બસ લઈ લે દાવડામાં બસ હાલવા જો આપણે ભાઈ ત્રીજી વાર ખાતર નાખીએ છીએ પહેલાં આપણે પાયામાં વાવ્યું પછી આપણે થોડોક કપા જો 25 દિવસનો તૈયાર પાછું નાખ્યું ને અત્યારે આપણે 8 દિવસનો કપા થઈ ગયો છે અત્યારે આ ખાતર આપણે પાછું વાવીએ છીએ તો આ રીતે ખાતર વાવવું પડે તો આપણે ઉત્પાદન સારું મળે આપણે ટૂંકો સા છે એટલે 2 ઉથલે વાવણીઓ ખાલી જોશે એટલે આપણે બધું ખાતર નાખી દઈએ દાબી હો હા બસ આપણે 2 મહિનાનો ભાઈ કપાસ જો છે ઘણો હાઈટમાં ઊંચો થઈ ગયો છે અને ફૂલ સાપવું હવે મળ્યું બેહવા એટલે આપણે ખાતરની જરૂર પડે એટલે આપણે ખાતર વાવી દઈએ અહીંયા આપણે આ 5 વીઘાનો કપાસ છે 5 વીઘામાં આજે વાવી દઈએ આ ત્યાં આપણે 8 વીઘાનો કપાસ છે એ કાલે વાવવાનું છે આજે અહીંયા વાવી દઈએ વરાપ છે એટલે વરાપ રહે તો કાલે ત્યાં
હા. આ પહેલા બધા આમ હાથથી જ વાવણી કરતા, હવે આ બધું ઓટોમેટિક આવી ગયું. એટલે આપણે ગમે એટલું વાવતા હોય પણ નજર ગમે ત્યાં હોય, હાથ તો વાયણીમાં હાલે એમ જ હાલે. ને આ રીતે અકડક ઊભું રહેવું એ થોડીક કળા છે, હાથીમાંથી ઊભું રહેવું. એટલે આપણે હાથે વાવીએ પણ ઓટોમેટિકની ઘોડે જ વાવણી થાય, એક જ હરખું. આ રીતે વાવીએ એટલે થળીએ સીધું ખાતર લાગી જાય. આપણે 2 ઉથલે વાવણીઓ ખાલી થઈ જાય છે, ખાલી થઈ ગયો તો પણ નાખી દઈએ ખાતર. હવે આપણે 4-5 ઉથલ ફેર્યા છીએ, સા બની ગઈ છે, તો હવે આપણે પી આવીએ. ઓલી વાડીએ સા બનાવી છે, આપણે સા પાણી આ વાડીએ પીવા આવી ગયા છીએ, પણ હમણાંથી હાથ ધોઈ નાખીએ સા પાણી પીધા પહેલાં. આ ખાતરવાળા હાથ છે. ખાતર બહુ ઝેરી તો ન હોય પણ તડકી છે એટલે ગરમીનો પરેવો વળી જાય. હમણાંથી આપણે ધોઈ નાખીએ આપણે હાથ. હા, આ લ્યો લો. હવે આપણે પાણી પી લઈએ. હા, આપણે ભાઈ ફોલોવરે કીધું તું પરેશભાઈને કહેજો ગરણી લેતા આવે, તો આ ગરણી નવી આવી ગઈ છે, આપણે કરીએ ઉદ્ઘાટન. હા જવો ભાઈ તાપ વાડીનો સા જવો કેવી પાકે. દાળિયા છે એને સા દેવા જવાની છે. આ ભાઈ બરણી ભરાઈ ગઈ છે, આ બરણી આપણે દાળિયા હાટું ને આપણે ડાયરેક્ટ તપેલીમાંથી ભરી લઈએ. બહુ ગરમ છે ભાઈ, ખરેખર ભાઈ. આ ભઠ્ઠાની સા મીઠી બહુ થાય. હવે આપણે સા પાણી પી લીધા છે, તો હવે ઠપકારી દઈએ એક બીડી, પછી જઈએ વાવવા. આપણે 10 વાગે વાવવાનું ચાલુ કર્યું હતું, 5 વીઘા વવાઈ ગયું છે. અત્યારે બપોરનો 1:45 છે, તો આપણે હવે જઈએ બપોરા કરવા ઘેરે. નાખી દઈએ બધું ગાડીમાં. હાલે આ ખાતર ગાડીમાં નાખી દે અને થેલીમાં. આજે તડકો બહુ છે એટલે ગરમી થઈ ગઈ છે, એટલે હવે આપણે હાથી છોડી નાખીએ ને ઘેર જઈને નાહી લઈએ. હાલો આપણે હાથી છૂટી ગયું. હાલો ભાઈ સનેડો લઈ લો. ખેતી કામમાં ભાઈ આમ કામ કરવાની મજા આવે, પણ ગરમી હોય ને ત્યારે થોડુંક અકળામણ થવા મળે, પણ હાલે સહન કરી લઈ. બપોરે પાછો આરામ થઈ જાય એટલે વાંધો ન આવે. છોકરો સનેડો લઈને ઘેર પોગી ગયો છે ને આપણે ગાડી લઈને ઘેર પોગવાનું છે. અને ગરમી પણ ભૂકા કાઢી. અત્યારે પવન નીકળ્યો, કામ બંધ કર્યું ચારે. હો હાલો લ્યો. અત્યારે હોય બધી વાડી લીલી સમ, પણ પવન ન હોય એટલે ગરમી વધારે થાય. આજ બપોર સુધીમાં થોડોક ગરમીના હિસાબે થાક વધારે લાગ્યો છે, પણ હવે અમારે તો હાલે આ દરરોજનું જીવભાઈ. ખાવામાં છે આપણે બાજરાનો રોટલો, મગનું શાક, ડુંગળીનું આથણું, નવા સીપડાનું આથણું, કેરીનું ને સાસ. સીપડા નવા બહુ મીઠા છે, આ ઢીસણીઓ સારું હરી જાય છે. આમ આપણે ફર્સ્ટ ક્લાસ બપોરા કરી લઈએ. બપોરા કરતાં 2 જણાને વિડીયો મોકલી દેજો દોસ્તો. હવે તમને મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.